जय श्री कृष्ण, जय माता जी। केम छो मित्रों? मजामां ज हो। स्वागत है तमारुं बधानुं फरी एक नवा व्लॉगमां। जो आपणे बधुं कामकाज थई गयुं है ने आपणे जाऊं है गायने रोटली देवा, तो फटाफट देता आवी। अत्यार सकला है वो अहींया, तो अत्यार में अहींया है ने माळो वेरा करे जता अहींया बेहान करे। झाकर एवी है फूल करता झाकर हजी तो ओછી થઈ ગઈ, એમ કંઈ દેખાતું નથી। થાંભલો તો જ્યાં સો દેખાય છે ને વાગ્યા કેટલા ખબર? 7:30 થયા હજી તો। કાંઈતરા જો મૈડા પાકવા, ડંગા ને ડંગા કોઈને ખાવા હોય તો આવી જજો। હાલ જો આપણે ભીહું પાવાનું ચાલુ કરી દીધું હોય ને મામી બકાલું ને ધોયા ગયા ને મામા ઉરિયા નાખે છે એમાં તેલમાં ને આ બધી હજી પાવાની છે। આપણે થોડુંક મોડું થઈ ગયું। આપણે ભીહું પાઈ થઈ ગયા ફ્રી, બધું કામકાજ થઈ ગયું। આપણે કાંઈતરા ખાવાનું ચાલુ કરી દીધું। ઝાડવા પાવાનું કામકાજ ચાલે છે। આપણે કરવી ઘંટી સાફ ફાઇનલી બેસી ગયા। હા ઉડે આ રીંગ ઢીલી થઈ ગઈ ને ત્યાં બધા બહુ જ ઉડે, તો આપણે ફટાફટ હેઠું બધું સાફ કરી નાખી ખોલી લોટ હે। પછી આપણે બનાવી કઢી, તો આપણે આવી ગયા કડી પત્તી લઈને। તો આપણે હે ને મીઠો લીમડો લેવા આવ્યા હતા, મીઠો લીમડો લઈને જાય બધું બકાલું બધું પાઈ દીધું, વેડો બધું ભરાઈ ગયું અને આપણે કઢી બનાવી નાખી। પછી ચા બનાવશું અને એવું બધું કામકાજ અત્યારમાં આવે ને ચા બધા બેઠા ઢોર એ હખના ધરાઈને પછી આપણે કપડાં બધા સૂકવાય ધોઈને ઓલા ધોયેલા હે બધા હકેલવા હે। બીજા હજી ધોવાના ઘણા બધા હે, ધોવાના ખૂટે જ નહીં અમારે, તમને ખબર જ છે। ચાલો બનાવી નાખી કઢી। જો આપણે કઢીનો મસ્ત મજાનો વઘાર દેવાઈ ગયો હોય, મસ્ત પકાવી લઈએ આપણે। હવે જો આપણે બધું કામકાજ થઈ ગયું હોય ને આપણે વળી પાણી પી લીધું ઠંડુ, માલ ઢોરનું બધું કર્યું ને આપણે બ્લાઉઝમાં સિલાઈ ઉખેરવાની છે, તો આપણે ફટાફટ ઉખેર નાખી। અટાણે તડકો ને લૂ ને પવન હે, ઓહો આપણી તબિયત પર થોડીક સારી નથી બહુ, પણ મહિલા કરે બીજું શું હોય। ચાલો આપણે સિલાઈ કાઢવાની છે તો કાઢી લઈ। હા જો આપણે લુગડા ધોવાના હતા, ધોઈને મૂકી દીધા હે। મામી શું આવો મામી તમે રીંગણા રોપ કરે હે। મારી કૂતરો રેવા દે તો સારું હોય ને, ખોતી જાય તો તઈ તો કહો હોય કે પાકેલ રીંગણું આવ્યું કે ને મૂક્યું હે અસલ હે બી અસલ છે થોડું આ રીંગણા થાય તો આપણે તરત ન્યા વાવી દીધા ને ન્યા કોઈ થાય નહીં, દૂધ એમાં તો સુમાહામ થાય થયા જ નહીં પાણી વગર। કોણ થાય જો આપણે કપડાં ધોવાનું મલક ઝીણું ઝીણું બધું કામ હતું, તો બધું આપણે કરી નાખ્યું હોય ને। આજે એટલા વાગ્યા ખબર 6:30 થઈ ગયા હોય, થોડુંક મોડું થઈ ગયું હોય ઘરકામમાં, તો આપણે ભીહું પાવાનું ચાલુ કરી દીધું છે। તો ભીહું પાઈ લઈએ, કેમ કે કાલ મીમાન આવવાના હોય, તો બધું આપણે તૈયારીને થોડું ઘણું કરતા હતા એમ બધું હે। અમે જો દી એટલો હોય ને જે આપણે બધી હોય ને પાવાનું બાકી હે, પછી હજી વાહિંદા કરવાનું બાકી છે। અને મામા હે ને પાણી વારે એ હમણાં પાણી વારે હે, ચક્કાના નમના અહીંયા આવ્યા હે પાસે, અહીંથી બહુ દેખાય નહીં। જો એવડા એવડા તલ થયા આપણા, આ બાજુ દી આવે ને એટલે બહુ સરખું કેમેરો નથી કપડી શકતો। હાલ પી લે તું, એ હમણાં પાણી વારે હે, ચક્કાના નમના અહીંયા આવ્યા હે પાસે, અહીંથી બહુ દેખાય નહીં।
જો એવડા એવડા તલ થયા આપણા. આ બાજુ દી આવે ને એટલે બહુ સરખું કેમેરો નથી કપડી શકતો. હેલ્પી લે તું. એટલે આપણે ભીહું પાડીને થઈ ગયા ફ્રી. અને મામી આજ વાંધા કરે છે ને આપણે હવે કીડી હવે પૂરતા હોય કેમ કે દી હવે થોડો ખેદ હાથમાં થઈ ગયો. હાથ વાગ્યા હે. હાલો જો આપણે ભીહો બધી પાડી લીધી ને આપણે આવ્યા હતા કોથરીયા ભરવા. કોથરીયા ભરી લીધા તો ખરની ગુણ એક કાઢીને આપણે એને ખોલીને ખર નાખવો હોય તો આપણે મામીને બોલાવતા હોય તો પછી ઊભી કરી બે થાય ને પછી તોડીને નાખી દે ખર. હાલો જો આપણે બધું કામકાજ થઈ ગયું હોય ને આપણે વિડીયો એડિટ કરવો હોય તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. એકદમ ધમાકેદાર વ્લોગ થવાનો હોય તો બન્યા રહેજો કાલના વ્લોગમાં. કાલનો વ્લોગ જોવાનું સોરી ભૂલતા નહીં. તો એવું બધું હોય ને આપણે જવું હોય મેળી ઉપર વિડીયો એડિટ કરતા આવી ને ટાઢી હવા લેતા આવી એવું બધું છે. અને મસ્ત સબસ્ક્રાઈબ હજી કોઈ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક મસ્ત મજાનું કરી દેજો. નાની એવી કમેન્ટ કરતા રહેજો. ચાલો મળશું પાછા કાલના નવા વ્લોગમાં.